મારા ભાઈને અકસ્માત થયું હતું, વેન્ટિલેટર ઉપર રાખ્યો હતો અને એના ડૉક્ટર ને સુવિધા સારી છે અને અત્યારે ઘણી રિકવરી છે મારા ભાઈને. દવાથી માંડી મગજમાં વાગ્યું હતું ને હાથમાં વાગ્યું હતું. ઓકે, દવાને બધુંય સારું, સ્ટાફે સારું, ડૉક્ટરે સારા અને અત્યારે ઘણી રિકવરી. આ વર્ષમાં 20 થી 25 દર્દી ઓકે ન્યુરો સર્જરીના બહાર કાઢ્યા. બરાબર. કે જેનો જીવ આપણે બચાવ્યો. બરાબર છે. આવા 2 કે 3 મણકાના દર્દીઓ અહીંયા આવ્યા છે અને ભગવાનની દયાથી 1 મહિના પછી અહીંયાથી ચાલતા ગયા છે. એમ? હા. સામો કાંઠો એટલે સિરામિકનું હબ. ઉદ્યોગ નગરીની અંદર કામ કરતા વ્યક્તિઓ, સામાકાંઠાના વ્યક્તિઓની અંદર બીમારી કહો કે નાની મોટી ઘટનાઓ કહો, જ્યારે હોસ્પિટલની જરૂરિયાત પડે છે ત્યારે ગામની અંદર ટ્રાફિક ચીરીને પેલી બાજુ જવું પડતું હોય છે. થોડા સમયથી આ એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઘણા બધા રોગોના નિદાન તમને એક જ જગ્યા ઉપર અવેલેબલ થવાના છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આપણે રફાડીયા ચોકડી નહીં, મોરબી વાંકાનેર હાઈવે 8 નેશનલ હાઈવે, ત્યાં સરોવર પોર્ટિકોની એક્ઝેક્ટ પાસેના જ રોડથી તમે અંદર આવો એટલે આવે છે એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. સાહેબ પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો. ગુડ મોર્નિંગ, ડોક્ટર મનુ પારિયા, એપેક્સ હોસ્પિટલ. આપણે આ જગ્યા ઉપર ચાલુ કર્યું અને કેટલો ટાઈમ થયો? આપણે 1 વર્ષ થયું. 1 વર્ષ થયું. આમ કેટલા ડોક્ટરોની ટીમ છે કે કેવી અત્યારે રીતે? આપણી પાસે ઓર્થોપેડિક વિભાગ, જનરલ મેડિસિન વિભાગ, સ્પાઇન સર્જરી, ન્યુરો સર્જરી, બાળરોગ વિભાગ, ક્રિટિકલ કેર અને જેવી દવા, સર્પદંશ, એ બધાના વિભાગ આપણી પાસે અત્યારે કાર્યરત છે. ઓકે, એટલે ટૂંકમાં ગામમાં કોઈ જવું ન પડે. જવું ન પડે. અંદર એન્ટર થાય એટલે રિસેપ્શન, બરાબર? અહીંયાથી સૌથી પહેલા રિસેપ્શન. ઓકે. અને અહીંયા છે આપણે ઇમરજન્સી વિભાગ. હા, એને બરાબર. બીજી એન્ટ્રી પણ આગળથી ડાયરેક્ટ આવે. આ મેડિકલ સ્ટોર, બરાબર. બધી જ ફાર્મસીની દવાઓ, ઇન્જેક્શન્સ, બધા મોંઘા મહેલા બધા જે કંઈ જરૂર હોય બધું અહીંયા જ અવેલેબલ બરાબર, છે. આપણે ક્યાંય જવું ન પડે. અહીંયા એક્સરે છે, પછી અહીંયા સિટી સ્કેન છે. અહીંયા આપણે જે પહેલા માળે આવીએ તો સૌથી પહેલા અહીંયા લેબોરેટરી આવે. એટલે કોઈ પણ દર્દીને ટેસ્ટ કરવાના હોય તો બધા ઇનહાઉસ આપણે અહીંયા જ થઈ જાય. દરેક પ્રકારના ટેસ્ટ આપણે અહીંયા કરીએ છીએ. આ છે આપણે ફિઝિયોથેરાપી. બરાબર. અહીંયા આપણે ફિઝિયોથેરાપી પણ બધી થાય છે. બાકી ડેન્ટલ વિભાગ પણ છે આપણી પાસે, બાળકોનો વિભાગ છે, જનરલ સર્જરી, લેબર રૂમ એ પણ અહીંયા છે. ટોટલ આપણે કેટલા ફ્લોરની છે? ટોટલ આપણે G+6 2 લિફ્ટ છે અને પૂરેપૂરી બેડ લિફ્ટ છે. વિશાળ એકદમ આખી જબરી એમ? હા. ડૉક્ટર ભગીરથ ગોરિયા, MS ઓર્થોપેડિક સર્જન. અત્યારે આપણે બીજા માળ પર 8 થી 10 જેટલા સ્પેશિયલ રૂમ છે, પ્લસ આપણે 3 જનરલ રૂમની વ્યવસ્થા છે. આપણે સ્પેશિયલ યુનિટ એવું ICU બનાવ્યું છે, જેમાં આપણે ગંભીર ઈજા જે દર્દીઓને થઈ હોય છે એની સારવાર માટે આપણે એમને અહીંયા રાખેલા હોય છે. ICUમાં આપણે 10 બેડનું ICU છે, પ્લસ 3rd ફ્લોર ઉપર સર્જિકલ ICU છે, જેમાં ઓપરેશન પછી જે ગંભીર ઈજા દર્દીઓ હોય એમાં એમને ત્યાં રાખેલા હોય છે. એટલે આપણે અત્યારે 2 ICU છે, એક મેડિકલ ICU છે અને સર્જિકલ ICU છે. અને ICU ડિપાર્ટમેન્ટમાં 24 કલાક ડોક્ટરો 24 કલાક ડૉક્ટરની ટીમ હાજર હોય છે. મેડિકલ ઓફિસર છે, ટ્રેન સ્ટાફ છે, પ્લસ દર્દીને ફિઝિયોથેરાપી માટે ફિઝિયોથેરાપિસ્ટ હાજર હોય છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા આ કાંઠે છે. રેડી કહેવાય. અત્યારે અમે 3જા માળે આવી ચૂક્યા છીએ. આમાં આપણે 4 ઓપરેશન થિયેટર્સ છે, પ્લસ સ્ટરીલાઇઝેશન રૂમ છે, કે જેથી કોઈ પણ આપણે એક ઓપરેશન ચાલતું હોય અને કોઈ તાત્કાલિક બીજું દર્દીનું ઇમરજન્સીમાં ઓપરેશન લેવાનું થાય તો એને વેઇટિંગ ના કરવો પડે. બરાબર. જેથી આપણે એટલા ઓપરેશન થિયેટરની વ્યવસ્થા રાખી છે. પ્લસ હાઈ લેવલના ઓપરેશન માટે આપણે મોડ્યુલર ઓપરેશન ગ્રેડ 4 લેવલનું છે, કે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ અને તમામ પ્રકારની સ્ટરીલાઇઝેશન મેથડ અને અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ્સ રાખેલા છે. किसको एडमिट किया गया है? मेरा भाई आपके भाई को क्या हुआ? वो हाथ कट गया था मशीन पे यहाँ से, उसको यहाँ लाए थे. ओके. अब उसका ऑपरेशन हुआ है. मतलब उसका दर्द जो है तो सही है, हाथ भी सही है, कोई दिक्कत नहीं साहब. हॉस्पिटल कैसी लगी आपको? हॉस्पिटल बढ़िया साहब, दवा भी बढ़िया हो रही. હોસ્પિટલની અંદર જ એક કેન્ટીન બનાવવામાં આવી, બરાબર છે? હા. અહીંયા શું શું મળી જાય? શું અહીંયા આપણે જે કાંઈ બી દર્દીને જરૂરિયાત હોય, ડૉક્ટરો જે પ્રમાણે સજેશન આપે એ પ્રમાણેનો ખોરાક તૈયાર કરી દેવામાં આવે. બરાબર. એના સિવાય અમારે ઇનહાઉસ 40 જણાનો સ્ટાફ છે. ઓકે. ડૉક્ટર્સ પણ જે અમે મોરબીથી આવે છે એ પણ બધા અહીંયા જ જમે છે. બરાબર. એટલે બધાનું જમવાનું અહીંયા આપણે ફૂલ ટાઈમ અહીંયા રહે છે. પ્લસ દર્દીને જે અનુકૂળ હોય, કોઈ બેભાન અવસ્થામાં હોય, સર્જરી કરેલા હોય, બેડ રિડન હોય, તો એને ટાઈમે 2-2 કલાકે જે આપવાનું હોય ડાયટ તે બધું અહીંયા તૈયાર થઈ જાય અને રૂટીન બધાનો ખોરાક પણ અહીંયા જ બની જાય. ઓકે. એ સિવાય હોસ્પિટલની અંદર ફાયર સેફ્ટીથી માંડીને તમામ વસ્તુ બધું
આપણે પૂરેપૂરા 6 માળ સુધી બધે ફાયર સેફ્ટી સુવિધા, ત્યારબાદ દરેક ફ્લોર પર ફાયર ડોર, સેકન્ડ એક્ઝિટ, બરાબર. જે અત્યારના નિયમ છે ગવર્મેન્ટના તે પ્રમાણે સેકન્ડ એક્ઝિટ અને સ્ટેર કેસ પણ છે. એટલે 5 માળથી લઈને નીચે સુધી આખી સ્ટેર કેસ પણ આપણે અવેલેબલ છે. એટલે ટૂંકમાં કહી શકો કે વાસ્તવિકતાની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આ બાજુના ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં મધ્યમાં જે જરૂર હતી એવા સુંદર મજાના લોકેશન ઉપર કાર્યરત છે એપેક્સ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. બનેલી ઘટના અથવા તો ઘટનાને રોકવી એ કદાચ આપણા હાથમાં નથી, પણ દર્દીને સમયસર સારવાર માટે હોસ્પિટલે પહોંચાડી શકાય એ આપણા હાથમાં છે. તો આપની વિનંતી છે, જ્યારે પણ આ બાજુના કાંઠાની અંદર આપના ઉદ્યોગની અંદર કોઈ પણ ઘટના બને ત્યારે ચોક્કસ આપેલા નંબર ઉપર સંપર્ક કરજો અને આ લોકેશન ઉપર આપ પહોંચી જજો. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.